સાધુના વેશમાં લૂંટ ચલાવતો શખ્સ પકડાયો છે। દહેગામની બદારી ગેંગનો સભ્ય અમરનાથ પઢિયારની ધરપકડ કરવામાં આવી છે। બગોદરા પોલીસ અને એલસીબી આરોપીની ધરપકડ કરી હતી। અન્ય એક ફરાર શખ્સ અનિલ ચૌહાણને વોન્ટેડ જાહેર કરાયો છે। સંવાદદાતા હરિઓમ અમારી સાથે જોડાઈ ગયા છે। ધંધુકામાં સાધુના વેશમાં લૂંટ ચલાવતો શખ્સ પકડાયો છે, શું વધુ અપડેટ? આ સાધુના છદ્મવેશ ધારણ કરી અને લોકોને લૂંટતા મદારી ગેંગનો એક સભ્ય એલસીબી અને બગોદરા પોલીસની સક્રિયતાના કારણે ઝડપાઈ જવાની ઘટના સામે આવી છે। જેમાં રોડ પર સાધુનો વેશ ધરી અને વટેમાર્ગોને ઉભા રાખી મંદિરનું સરનામું બહાને એમની પાસેથી સોનાની ચેન અને એની લૂંટ કરતા હતા। ત્યારે પોલીસે અમરનાથ પઢિયાર ગણેશપુરા મદારીનગર દહેગામના આ વ્યક્તિને હાલ ઝડપી પાડ્યો છે। તેની પાસેથી 1 લાખ રૂપિયાની કિંમતની 2 સોનાની ચેન પણ કબજે લીધી છે અને આ આરોપી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। જ્યારે બીજો એક આરોપી અનિલનાથ જે મદારી ગેંગનો સભ્ય છે તેને હાલ વોન્ટેડ જાહેર કરી એને પણ ઝડપી પાડવાના ચક્રો પોલીસ અને એલસીબી દ્વારા ગતિમાન કરવામાં આવ્યા છે। ત્યારે માર્ગો પર સાધુઓના વેશમાં આવી અને લોકોને લૂંટતી ગેંગને ઝડપી પાડી પોલીસે બહુ મોટી સફળતા પ્રાપ્ત કરી છે। જી આભાર હરિઓમ સમગ્ર માહિતી આપવા બદલ। તો મદારી ગેંગના સભ્યની ધરપકડ કરવામાં આવી છે। મંદિરના સરનામા પૂછીને લૂંટ ચલાવતો આરોપીની ધરપકડ કરવામાં આવી છે।